જય ધન્વંતરી મિત્રો. આપણે સ્વાસ્થ્ય અંગેની ચર્ચાઓમાં આહાર ગ્રહણ આયતનાની વિષય ઉપર ચાલી રહ્યા છીએ. ત્યારે પ્રથમ આયતનાનીમાં આપણે પ્રકૃતિ વિષય ઉપર ગઈકાલે ચર્ચા કરી. આજના વિડીયોમાં આપણે કરણ 8 આયતનો છે એમાં પ્રથમ પ્રકૃતિ છે કે જે દ્રવ્ય આહાર દ્રવ્ય હોય કે ઔષધ દ્રવ્ય હોય એનો મૂળભૂત પ્રકૃતિ એનો સ્વભાવ મુજબ કાર્ય કરે છે અને યથાયોગ્ય જેવી જરૂરિયાત હોય એ રીતે એ દ્રવ્યનું આયોજન નિષ્ણાત વૈદ્ય જે તે વ્યક્તિની ક્ષતિપૂર્તિ માટે કરવું જોઈએ. આપણે અત્યારે શિર્યતે ઇતિ શરીરમ એટલે શરીરનો ક્ષણે ક્ષણે નાશ થાય છે અને એને ટકાવવા માટે આપણે આહાર ગ્રહણ કરીએ છીએ. તો આહાર પ્રકૃતિ મુજબ દરેક વ્યક્તિનો જુદો જુદો હોય છે અને આપણી પ્રકૃતિ મુજબ આપણે કયો આહાર ગ્રહણ કરવો તો શરીરની પ્રકૃતિ અને એમાં હિતાહિતનું આયોજન કરીને આપણે કઈ વસ્તુઓ લેવી જોઈએ. દેશ કાલ મુજબ આહાર બદલાય છે, સમય મુજબ આહાર બદલાય છે, શરીરની શક્તિઓ મુજબ આહાર બદલાય છે. તો આપણે એવો આહાર ગ્રહણ કરવો જોઈએ કે જેથી કરીને આપણું શરીર સ્વાસ્થ્ય જાળવી શકે અને વાતાવરણની સામે રક્ષણ મેળવી શકે, શારીરિક અને માનસિક રીતે સંતુલિત રહી શકીએ તથા સાથે સાથે આપણી દૈનિક શક્તિઓને ઉપયોગ કરવા છતાંય કેટલીક શક્તિઓનો સંચય થાય એવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. એમાં પ્રથમ ભાગમાં આપણે પ્રકૃતિજન્ય આહાર વિશે ચર્ચા કરી. હવે કરણ એટલે આહાર ગ્રહણ આયતનાનીમાં આ પણ સૌ પ્રકૃતિ પછીનું અગત્યનું ફેક્ટર છે કે આપણે એને ઔષધ દ્રવ્યને મૂળભૂત સ્વભાવ મુજબ યથાયોગ્ય સમજીને ગ્રહણ કરવો જોઈએ, યથાયોગ્ય બનાવીને ગ્રહણ કરવો જોઈએ. બીજો પ્રકાર છે કે કરણ એ યોગ્ય બનાવીને ગ્રહણ કરવા માટેની સ્વાભાવિકતાઓ સૂચવે છે. સામાન્ય રીતે દ્રવ્યોના પોતાના ગુણો હોય છે જે આપણે પ્રકૃતિમાં જોયું. હવે જેમ છે એ જ રીતે ગ્રહણ કરવું એવા કેટલાક આહાર છે. પણ બીજા નંબરનો પોઈન્ટ છે કે કરણ એને સંસ્કારિત કરી અભિસંસ્કાર કે સંપૂર્ણ સંસ્કાર કરવો તે કરણ કહેવાય છે. એ સંસ્કાર જ બીજા ગુણોનું સ્થાપન કરે છે. એટલે કે મૂળભૂત ગુણથી બીજો ગુણ સ્થાપવો, ઉત્પન્ન કરવો. આમ સ્વાભાવિક ગુણોમાં તુષ્ટિપુષ્ટિ કરી કે પરિવર્તન કરી નવો ગુણ ઉત્પન્ન કરી યોગ્ય બનાવવું તેને કરણ કહી શકાય. જેમ કે દહીંના ગુણો છે અભિસંધિ અને એને મંથન કરી આપણે જ્યારે છાશ બનાવીએ છીએ ત્યારે એના ગુણો થાય છે લાઘવતા આવી જાય છે એટલે અભિસંધિતા દૂર થાય છે. કોઈ દ્રવ્યને તે જ દ્રવ્યની ભાવનાઓ આપી વધુ કાર્યરત પણ કરી શકાય છે અને સંસ્કાર આપી એ જ દ્રવ્યને ગ્રહણ કરવા યોગ્ય બનાવાય છે. જેમ કે ચોખામાંથી સારી રીતે ધોયેલા, પલાળેલો, રાંધેલો, ઓસાવેલો કે સિજવેલો ભાત પચવામાં હલકો છે. જ્યારે ચોખા જે જગ્યાએથી મળે છે એવી ડાંગર એ ગુરુ દ્રવ્ય છે. એમ જરૂરિયાત મુજબ યથાયોગ્ય કરી આહાર ગ્રહણ કરવો એ જ દરેક બુદ્ધિમાન વ્યક્તિનું કર્તવ્ય છે. ડાંગર સ્વભાવથી ગુરુ છે પરંતુ ઉપરોક્ત રીતે બનાવેલો ભાત પચવામાં હલકો છે. આમ મૂળભૂત ગુણોને જળથી, અગ્નિથી, શૌચ એટલે ધોવાથી, મંથનથી, દેશથી, કાલથી, વાસનથી એટલે કે અભિમંત્રિત કરવાથી, ભાવનાઓથી, આસ્થાપન કરવાથી, કાળના પ્રકર્ષથી કે પાત્ર આદિથી સ્થાપન કરીને સંસ્કારકરણ કરવામાં આવે છે. જેમ કે નવું અન્ન અને જૂનું અન્ન એના ગુણો અલગ અલગ છે. જે પ્રકૃતિની વ્યક્તિને જે વિકૃતિ થઈ છે એને એ પ્રકારનું અન્ન આપવા માટેની પરેજી પત્રકમાં વૈદ્યો જણાવતા હોય છે.
ત્યારે તમે સમજી શકો છો કે જૂનું અન્ન છે એ શું કરે છે અને નવું અન્ન છે એ શું કરે છે. આમ કાળ એટલે સમય વ્યતીત થયા પછીથી જે સંગ્રહિત કરેલું અન્ન છે એના ગુણો બદલાય છે. તો આ રીતે કાળના સંયોગથી પણ ગુણાંતરિત કરી શકાય છે. આને જ કરણ કહેવાય છે. દ્રવ્યના સ્વભાવ સિદ્ધ ગુણો હોય છે તેને ફરી સંસ્કાર કરી બીજા ગુણોનું સ્થાપન કરાય. જેમ કે ઉકાળીને કરેલા આશવો વગેરેમાં તે સંસ્કારોથી બીજા ગુણો સ્થાપવામાં આવે છે. તે પણ સ્વાભાવિક દ્રવ્યથી જુદા પડતા નથી. જે ગુણો સ્વાભાવિક ન હોય તેવા ગુણોનું એટલે કે પાછળથી ગુણ સંબંધ થાય તે કરણ કહેવાય છે. જેમ કે પલાળી રાખવાથી કઠિન કે ખર દ્રવ્યો પણ કોમળ અને સુંવાળા થઈ જાય છે. અગ્નિનો સંબંધ થતાં બાફવાથી શીતળ કોમળ કે સુંવાળા બને છે તથા ઘટ્ટપણું કઠિનતા ઉષ્ણતા વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે. ડાંગર ગુરુ છે પણ શેકવાથી તેમાંથી બનેલી ધાણી એ ગ્રહણ કરવા યોગ્ય થાય છે. કાચા ફળો ખટાશયુક્ત હોય છે પણ કેટલોક સમય રાખી મૂકવાથી કાળનો સમન્વય થતાં પાકા થાય છે અને તેમાં મધુરતા પરિણમે છે. ફણગાવેલું, ઉકાળેલું, સૂકવેલું, ધોયેલું, મથેલું એવા બધા દ્રવ્યોને જુદી જુદી રીતે ગ્રહણ કરવાથી આપણે અંદર રહેલી પ્રકૃતિ વિકૃતિનો સમન્વય કરી અને સંતુલન જાળવી શકાય છે. તો હિમ, ફાટ, સ્વરસ આ બધી ક્રિયાઓથી ગુણોમાં અભિવૃદ્ધિ અને પરિવર્તન કરી યથાયોગ્ય બનાવવું એ જ વસ્તુને કરણ કહેવાય છે. આમ કોની કઈ પ્રકૃતિ છે અને વૈદ્યની દેખરેખ હેઠળ કયા સ્વસ્થ વ્યક્તિ અથવા તો કયા વિકૃત વ્યક્તિને કયો આહારનું આયોજન કરવું, કેવા દ્રવ્યો લેવા જોઈએ, આ ડાયટ પ્લાન ખૂબ જ અગત્યનો છે. અને આયુર્વેદમાં ડાયટ એટલે પથ્યાપથ્ય ખૂબ જ અગત્યનું છે, કારણ કે તેનાથી 50% રોગનું વિકારોનું શમન થાય છે. તો સારું સ્વાસ્થ્ય પ્રદાન કરવા, દીર્ઘાયુષ્ય મેળવવા તથા તમારા વૃદ્ધાવસ્થાનું રક્ષણ કરવા કયો અનાજ, કયું દ્રવ્ય લેવાથી તમે વધારે સમય સુધી શૌર્યવાન, શક્તિવાન, મેઘાવાન અને કાર્યરત રહી શકશો એવા દ્રવ્યોનું ગ્રહણ કરવું જોઈએ. ઘણા દ્રવ્યો મૂળભૂત સ્વભાવ છોડી બદલી શકાય છે. કેટલાક દ્રવ્યો અંશતઃ બદલાય છે, કેટલાક બદલી પણ શકાતા નથી અને કેટલાક તે લેશ માત્ર સંપર્કથી પણ પરિણામ મેળવી શકાય છે. જેમ કે અભિમંત્રિત કરેલું જળ અથવા કમળની અંદર પાણીમાં રાખેલા કમળથી થયેલી પાણીના ગુણોની ફેરફાર, બદલાવ. આમ ઘણી બધી વસ્તુઓને આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીને આપણા લક્ષ્ય સુધી પહોંચવા તેને ઉપયોગી બનાવી શકીએ છીએ. આમ જેટલી જગ્યાએ એ જેની જરૂરિયાત તેવી સંસ્કારિત કરી તેનો ઉપયોગ એક કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિ, આયુર્વેદ પ્રેમી અથવા વૈદ્ય દ્વારા નક્કી કરાય છે અને આ મુજબ આહાર ગ્રહણ કરવો જોઈએ એવું આચાર્યશ્રીએ સમજાવ્યું છે. મિત્રો, આ બીજો ફેક્ટર પૂરો થયો. આમાં આટલી બધી ઝીણવટભરી વિચારસરણી છે. પશુ ગમે તે વસ્તુમાં મોઢું નાખીને ખાઈ શકે છે, કારણ કે એને બુદ્ધિશક્તિ નથી. જ્યારે આપણે મનુષ્ય જ એકમાત્ર એવું બુદ્ધિમાન પ્રાણી છે કે જેમાં ઈશ્વરે એને બુદ્ધિ આપી છે. તો ગમે તે વસ્તુ ગમે ત્યારે ગમે તે રીતે ચકાસ્યા વિના ખાવી ના જોઈએ. તમે તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે પોતે જ જવાબદાર છો અને આ બાબતોનો ઝીણવટભર્યો વિચાર કરી યથાયોગ્ય સલાહ લઈને તમારે યથાયોગ્ય આહારનું ગ્રહણ કરવું જોઈએ એવી મારી ખાસ સલાહ છે. જય ધન્વંતરી.